સુરતની શાળાના ધોરણ 12ના વિદ્યાર્થીઓ દ્વારા 30 લક્ઝરી કાર કાફલા સાથે રેલ બનાવી હોય છે અને લઈ વિવાદ સર્જાયો છે. શાળાએ હાલ આ મામલે હાથ ખંખેરી લીધા. સુરતની શાળાના વિદ્યાર્થીઓએ ફેરવેલમાં પોતાનો પાવર બતાવવા 30 લક્ઝરી કારનો કાફલો કાઢ્યો. ઓલપાડ તાલુકાના કુકણી ગામની ફાઉન્ટેન હેડ શાળા વિવાદમાં આવી. શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓએ વિદાય સમારંભમાં લક્ઝરી કારનો કાફલો કાઢ્યો હતો. 30થી વધુ મોંઘી ગાડીઓમાં વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે. રાંદેર ડીમાર્ટ પાસેથી લક્ઝરી કારનો કાફલો શરૂ થયો. કારમાં વિદ્યાર્થી અલગ અલગ સ્ટન્ટ કરતા પણ જોવા મળ્યા. કાફલો ઓલપાડ દાંડી રોડ પર આવેલ ફાઉન્ટેન હેડ સ્કૂલ સુધી પહોંચ્યો હતો. વિદ્યાર્થીએ કારનો કાફલો કાઢતા પહેલા પોલીસ પાસેથી પણ કોઈ મંજૂરી લીધી ન હતી. જે વિદ્યાર્થીઓ કાર લઈ શાળાએ પહોંચ્યા હતા, શું તમામ પાસે લાયસન્સ છે કે નહીં તેની તપાસ થશે. હવે આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાઉન્ટેન સ્કૂલ પાસે જે છોકરાઓનો વિડીયો વાયરલ થયો છે કારોના કાફલા સાથે, એના પર ચોક્કસપણે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જેટલી પણ MV એક્ટની કલમો અને IPCની કલમો હશે એ વેરીફાઈ કરીને ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એમાં બાળકો રૂફટોપ પર ઊભા છે અને અમુક ગાડીઓમાં ડ્રાઈવરો કાર ડ્રાઈવ કરી રહ્યા છે એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે. એટલે એ વિગતો અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે અને ચોક્કસપણે એમના વિરુદ્ધમાં સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.